સંવાદદાતા ઋષિ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે પ્રમાણે કહ્યું હતું કે 300 જેટલા મહિલા કેન્ડિડેટ છે જે રૂપાલા સામે ઉમેદવારી ભરશે, અત્યારે મહિલાઓ છે જે ફોર્મ લેવા પહોંચી ગઈ છે, શું વિગતો સામે આવી રહી છે? રાજકોટના કલેક્ટર ઓફિસના તમને હું લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું। અત્યારે 100 જેટલી મહિલાઓ ફોર્મ લેવા માટે કલેક્ટર ઓફિસે પહોંચી છે। તેમના હાથમાં ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ છે। લોકસભાની ચૂંટણી જે પ્રકારે સમગ્ર રાજકોટ શહેરની જે આ ચૂંટણી હાઈ વોલ્ટેજ બની ચૂકી છે, જે પ્રકારે તમામ ક્ષત્રિય મહિલાઓ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, તમામ મહિલાઓ અત્યારે 25-25ના ભાગમાં ફોર્મ લઈ રહી છે, એટલે કે કુલ 100 ફોર્મ આજે તેઓ ઉઠાવી રહી છે। આપણે સીધા જ વાત કરશું ક્ષત્રિય મહિલા અગ્રણીઓ સાથે। નૈનાબા, આપને હું પૂછવા માંગીશ, જે રીતે વાત કરવામાં આવી હતી પરસોત્તમ રૂપાલા સામે જે આક્રોશ છે, આજે 100 મહિલાઓ ફોર્મ ભરી રહી છે। આજરોજ અમે જે રીતે વાત કરી હતી કે અમે દરેક મહિલાઓ અમે ફોર્મ ભરશું, એ રીતે આજે અમારી ક્ષત્રિયની 100 ફોર્મ ઉઠાવવા આવ્યા છે અને જે કંઈ આગળ પ્રોસિજર થશે એમાં પૂરેપૂરી અમારી તૈયારી છે લડવા માટેની, અને આજથી અમે શ્રી ગણેશ કરીએ છીએ, એ સરકારશ્રીને જરા જણાવવાનું। હવે ચૂંટણીનું યુદ્ધ જ કલ્યાણ। ચોક્કસ, અમે પહેલા પણ કહ્યું હતું, અમે બહુ શાલીનતાથી આપને ઘણી બધી રિક્વેસ્ટ કરી છે, પણ અમને એવું લાગી રહ્યું છે કે સરકાર ઘોર નિંદ્રામાં છે અને ટસની મસ નથી થઈ રહી, તો અમને એવું લાગે છે કે હવે યુદ્ધ જ કલ્યાણ છે, જે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ। ચૂંટણી આજ ફોર્મ તારીખ આવી ગઈ છે, આજથી અમે ફોર્મ લેવાનું ચાલુ કરી દીધું છે। આપ જોઈ શકો છો અમારા ક્ષત્રિય આગેવાનો બહુ મોટી સંખ્યામાં છે અને હજી પણ ચાલુ જ છે। અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા ફોર્મ અમે લઈ લીધા છે અને હવે ટૂંક સમયમાં જ અમે જે આંકડો કીધો તો એની તરફ આગળ વધશું। કુલ કેટલા ફોર્મ ભરશો પરસોત્તમ રૂપાલા સામે? કારણ કે આક્રોશ છે અત્યારે ચાલી રહ્યો છે અને એક પછી એક સભા પણ અત્યારે સંબોધિત તમે કરવા જઈ રહ્યા છો। ચોક્કસ, આમ જોઈએ તો લોકસભાના નિયમ મુજબ 384ની ઉપર જો એન્ટ્રી થાય તો બેલેટ પેપર તરફ ચૂંટણી લઈ જવામાં આવે છે અને અમારી કોશિશ પૂરેપૂરી એ જ હશે કે અમે 384 અમારા ઉમેદવારો રાખીએ, જેથી બેલેટ પેપરથી ચૂંટણી થાય તો સરકારને પણ ખબર કરે કે કેટલી પાણીમાં છે અને કેટલા લોકો એમનાથી ત્રસ્ત અને દુઃખી છે। હાલ અત્યારે તમામ ક્ષત્રિય મહિલાઓ આપ જોઈ રહ્યા છો। પીટી જાડેજાના દીકરી બા આપણી સાથે જોડાયા છે, આપ પણ ફોર્મ ભરી રહ્યા છો અને પીટી જાડેજા એક સંકલન સમિતિના સક્રિય સભ્ય। હાજી, અમે બધા બી આજે અમારા સમાજને સપોર્ટ કરવા માટે આવ્યા છીએ, કારણ કે નારી આજ બી પૂજનીય હતી અને કલયુગ હોય કે સતયુગ, હંમેશા નારી પૂજનીય હતી અને રહેશે। કોઈ પણ સમાજની હોય, કોઈ પણ કુળની હોય કે કોઈ પણ હોય, નારીને પૂજનીય રાખશો તો આપણે બધા સુખી રહેશું ને। એટલે નવરાત્રી છે, એટલે અમે આજથી ચોથી નવરાત્રીમાં ફોર્મ ભર્યું છે। માં અંબાજીના, માં ચામુંડાના, માં ઉમિયાના અને માં ખોડિયાલના આશીર્વાદથી આજ અમે ફોર્મ ભર્યું છે। જે ફોર્મ છે હું તમને એ ફોર્મ બતાડી રહ્યો છું। અત્યારે ઉમેદવારી પત્ર અત્યારે ક્ષત્રિય મહિલાઓ ભરી રહી છે। આપણે વાત કરીએ તેમના એડવોકેટ સાથે, દિલીપસિંહ ખાસ આપણી સાથે જોડાયા છે। દિલીપસિંહ, અત્યારે 100 મહિલાઓ ફોર્મ ભરી રહી છે, ખાસ હજુ કહી રહ્યા છે કે 300 જેટલા ઉમેદવાર અમારે કરવાની તૈયારી છે। જી જરૂર, કારણ કે હાલ જો 300 વ્યક્તિ એક સાથે આવે તો અહીંયા અવ્યવસ્થા સર્જાય અને ઘણો લાંબો ટાઈમ થાય, એટલે 1 by 1 અત્યારે મહિલાઓને નીચે અમે ઊભા રાખીએ છીએ। બાકી તો ઘણા બધા તત્પર છે ફોર્મ લેવા માટે, પરંતુ કોઈ અવ્યવસ્થા ના સર્જાય એટલા માટે 1 by 1 અહીંયાથી ફોર્મ ઉપાડે છે અને અમારા જે કાંઈ સંકલન સમિતિ નક્કી કરશે એ પ્રમાણે અમે પછી આયોજન કરશું ભરવાનું। હાલ અમારો ટાર્ગેટ એટલો જ છે કે અમે 384 ફોર્મ ભરીએ। હાલ અત્યારે ક્ષત્રિય સમાજનો ટાર્ગેટ છે 384 ફોર્મ ઉપાડવામાં આવે। અત્યારે રાજકોટમાં અત્યારે 100 જેટલા ક્ષત્રિય મહિલાઓએ ફોર્મ ઉપાડી ચૂક્યા છે અને તેઓ ફોર્મ ભરવાની કાર્યવાહી વકીલના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે। ત્યારે પરસોત્તમભાઈ રૂપાલાની સામેનો રોષ અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। જે સીધા જ લાઈવ દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું, કલેક્ટર કચેરીના આ લાઈવ દ્રશ્યો છે, જ્યાં અત્યારે એક બાદ એક ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ઉપાડી રહી છે। 100 જેટલા ફોર્મ આજની જ તારીખમાં તેઓ ઉપાડવાના છે અને ત્યારબાદ તેઓ કહી રહ્યા છે કે 384 જેટલા ફોર્મ અમે અહીંથી ઉપાડવાના છીએ। માત્ર રાજકોટ જ નહીં, પરંતુ ગુજરાતની 26 બેઠકમાંથી તેઓ ફોર્મ ઉપાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। આજથી જ ફોર્મ ઉપાડવાની શરૂઆત થઈ ગઈ છે। આજે જો વાત કરવામાં આવે તો અન્ય પક્ષમાંથી પણ 50 જેટલા ફોર્મ ઉપડ્યા છે અને ક્ષત્રિય સમાજની મહિલાઓએ જ 100 જેટલા ફોર્મ આજના દિવસમાં ઉપાડ્યા છે। જી બિલકુલથી આભાર ઋષિ તમામ વિગતો બદલ।